નમસ્કાર દોસ્તો, હું આપનો મિત્ર દિનેશ કણેત આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું આપના પોતાના સૈયારા પ્લેટફોર્મ કણેત ગાઈડન્સ પર. દોસ્તો, એપ્લિકેશનમાં આપણી જે એક્સપ્રેસ એસટીઆઈ માટેની અને એ 80 દિવસનો જે પ્લાન છે, આજે દોસ્તો આપણે 16મા દિવસે જે છે એ પહોંચી ગયા છે. અને આ 16 દિવસમાં આજે ડીવાયએસઓમાં દોસ્તો જે સૌથી વધારે ક્વેશ્ચન પૂછાયેલા હતા, ડીવાયએસઓ 2025માં ચુકાદાઓ. આ એપ્લિકેશન આપણી જે કણેત ગાઈડન્સ છે દોસ્તો, એમાં તમને મેં 45 જેટલા ચુકાદાઓના પેઇડ લેક્ચર અપલોડ કરેલા છે. આ ચુકાદાઓ દોસ્તો જે છે એનું મેં તમને પીડીએફ મટીરિયલ પણ આપી દીધેલું છે. હવે આપણે દોસ્તો આના લેક્ચર જે છે એના એમસીક્યુ સોલ્વ કરી લઈએ, એટલે આપણને રેન્ડમલી ખ્યાલ આવી જાય કે આપણી પ્રિપેરેશન કેટલા અંશે પહોંચી છે. તો 24 તારીખ છે, ઓક્ટોબર મહિનો છે અને 2025 છે. ઠીક છે, સ્ટાર્ટ કરીએ દોસ્તો. લેક્ચર જોવાઈ ગયા હશે, મસ્ત પ્રિપેરેશન થઈ ગઈ હશે. હવે આપણે જે છે એનું સ્વમૂલ્યાંકન કરી લઈએ. પહેલો ક્વેશ્ચન છે, બેરુબારી યુનિયન કેસ સંસદની પ્રદેશ સોંપવાની સત્તા સાથે સંબંધિત છે. આ બેરુબારી એટલે મેં તમને કીધેલું છે એક વિસ્તાર છે કે જે ભારત અને પાકિસ્તાન વચ્ચે જે છે દોસ્તો એક પ્રકારનો સીમાનો વિવાદ બનેલો હતો કે આ વિસ્તાર કયો ભારતનો કયો પાકિસ્તાનનો. એટલે જે છે એ વિસ્તારનો નામ ઉપરથી કેસ થયો છે, જેને કહેવાય બેરુબારી કેસ. તો આ બાબત સાચી કહેવાશે. આ કેસ નહેરુ અને નૂન કરાર સાથે સંકળાયેલો હતો. જી હા ભાઈ, આપણે ત્યાં દોસ્તો જે છે નહેરુ ભારતના પીએમ હતા, નૂન જે છે પાકિસ્તાનના પીએમ હતા. એટલે બંનેના કરાર થયા અને એમાં એવું થયું કે ભાઈ ભારત દેશે અમુક વિસ્તાર ભારતનો પાકિસ્તાનને સોંપી દીધો. એટલે વિવાદ થયો કે ભાઈ ભારત દેશ કોઈ પણ બંધારણીય સુધારો કર્યા વગર ટોચના રાજનૈતિક વડાઓ જે છે પોતાની રીતે નિર્ણય કરી અને અન્ય દેશને કેવી રીતે સોંપી શકે છે. આ કરાર તો યોગ્ય ન કહેવાય, પણ આ કરાર થયો છે આ બંનેના કારણે. એટલે આ બંને વસ્તુ પણ સાચી છે કે જેને કહેવાય નહેરુ નૂન કરાર. હવે સુપ્રીમ કોર્ટે એવું કીધું કે ભાઈ અનુચ્છેદ 3 હેઠળ ભારત અન્ય દેશને પ્રદેશ સોંપી શકે છે. હા, સોંપી તો શકે છે, પણ આગળ લખ્યું હતું કે ભાઈ બંધારણમાં સુધારો કરીને. એમને નહીં, તમને મજા આવે ત્યારે તમે જે છે એ ભારતનો પ્રદેશ અન્ય કોઈ પણને જે છે એ સોંપી દો, એવું નહીં ચાલે. એટલે આ વિધાનને દોસ્તો આપણે અહીંયા ગલત સાબિત કરવાનું છે. તો પહેલું અને બીજું વિધાન આપણું સાચું પડશે. આ પહેલું અને બીજું વિધાન, આવી રીતે આન્સર આવશે. ધ્યાન છે દોસ્તો, પહેલો જે છે એમાં એ આન્સર જે છે આવશે, એટલે કે 1 અને 2 તમારા સ્ટેટમેન્ટ સાચા પડે છે. નહેરુ નૂન વિવાદ અને એ છે બેરુબારી જે છે એના કેસ સાથે. બીજું છે, બેરુબારી યુનિયન કેસમાં સુપ્રીમ કોર્ટે શું કીધું છે? બેરુબારી યુનિયન કેસમાં કીધું છે કે પ્રસ્તાવના આ બંધારણનો ભાગ નથી. યાની કે આમુખ એ ભારતના બંધારણનો ભાગ નથી, હે ને? એ તો માત્ર હેતુ દર્શાવે છે. અહીંયા શું કીધું? આ ભાગ થોડું કહેવાય ભાઈ, આ તો માત્ર શું દર્શાવે છે? હેતુ દર્શાવે છે. આ વિધાન અહીંયા ગલત. સંસદ પાસે બંધારણના દરેક ભાગમાં સુધારો કરવાની સત્તા હોય છે. ભારત દેશની પાર્લામેન્ટ જે છે એ દરેકે દરેક બાબતમાં જે છે એ સુધારો કરી શકે છે. હા ભાઈ, કરી શકે છે. બંધારણમાં કલમ 1 નો સુધારો પણ શક્ય છે. કલમ 1 માં શું આપેલું છે દોસ્તો? સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્ર. તો આ તો કરી જ શકાય. કેવી રીતે તમે કહેશો? આપણે ત્યાં દોસ્તો આંધ્રપ્રદેશમાંથી તેલંગાણા જે છે એ અલગ કર્યું, તો શું તેલંગાણાનું નામ આપણે નવા પ્રદેશમાં ન લખવું પડે? લખવું જ પડે. તો આ તો સુધારો થયો. આપણે ત્યાં જમ્મુ કાશ્મીર દોસ્તો જે છે એ પહેલા સ્ટેટ હતું, હવે એને યુટી નો દરજ્જો મળે છે, તો શું આ ચેન્જ ન કરવું પડે? તમે કહેશો જી હા સર. સિક્કિમ જે છે દોસ્તો, સિક્કિમ પેલા ભારતમાં પ્રદેશ નહોતું, પણ 1975માં જોડ્યું, તો શું આ બાબત જે છે સુધારો કર્યો ન કહેવાય? ડેફિનેટલી સુધારો કર્યો કહેવાય. ઠીક છે, તો ઇન શોર્ટ આપણે ત્યાં જે છે સુધારો કરી શકાય. તો સાચા આન્સર મુજબ જે છે એ પેલું ગલત છે. જે છે હા, આમ તો પ્રસ્તાવના બંધારણનો ભાગ નથી. હા, તો જે તે વખતે એમણે કીધેલું જ હતું કે આ પ્રસ્તાવના જે છે એ બંધારણનો ભાગ નથી. તો આ તમારો રાઈટ આન્સર જે છે એ આ પણ સાચો જ છે, હે ને? કારણ કે એવું કીધું હતું કે આ તો હેતુ દર્શાવે, આ ભાગ ન કહેવાય.
ભાગ છે એવું તો ક્યાં કીધું? કેશવાનંદ ભારતી. અને એની સાથે એલઆઈસી વર્સિસ ઇન્ડિયાનો કેસ, એલઆઈસી વર્સિસ સંઘરાજ્યનો કેસ, એમાં કીધેલું હતું તો ઇન શોર્ટ પેલું, બીજું અને ત્રીજું બધા સાચા છે. યસ, ઓકે. તો કયો આન્સર આવશે દોસ્તો? ડી આન્સર સાચો આવશે. ડન. ગોલકનાથ કેસમાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે સંસદ પાસે બંધારણમાં સુધારો કરવાની સત્તા નથી. ભારત દેશમાં દોસ્તો જે છે એ ગોલકનાથ કેસમાં કીધું છે કે ભાઈ ભારત દેશમાં બંધારણમાં સુધારો કરવાની જે છે એ સત્તા નથી. યસ, કારણ કે એ બંધારણને અસર કરે છે. બંધારણને અસરકૃત છે. ઓકે, યસ, ગોલકનાથ વર્સિસ પંજાબ રાજ્યનો કેસ થયો છે દોસ્તો. આ વિધાન સાચું. નક્કી કરવામાં આવ્યું કે બંધારણના ભાગ 3 એટલે મૂળભૂત અધિકારને સંસદ કોઈ પણ રીતે ફેરફાર કરી શકતી નથી. આ ગોલકનાથ કેસમાં તો કીધેલું જ હતું ભાઈ કે આ જે છે પાર્લામેન્ટ, આ પાર્લામેન્ટ ફંડામેન્ટલ રાઇટ જે છે એ ફંડામેન્ટલ રાઇટમાં જે છે એ કોઈ ચેન્જીસ કરી શકતી નથી. નિર્ણય કેશવાનંદ ભારતી કેસ દ્વારા સંપૂર્ણપણે ઉથલાવી દેવામાં આવ્યો હતો. યાદ રાખજો દોસ્તો, દરેકે દરેક સંપૂર્ણપણે નહીં, આંશિક ધોરણે જે છે એ ઉથલાવી દેવામાં આવ્યો હતો. મતલબ કે થોડા જે છે એ ફેરફાર સાથે કેશવાનંદ ભારતી કેસ ગોલકનાથ કરતા અલગ આપવામાં આવ્યો હતો, સંપૂર્ણપણે નહીં, આંશિક ધોરણે. તો અહીંયા હું જે છે ગલત આપી દઉં. ગોલકનાથ કેસ પહેલા શંકરી પ્રસાદ અને સજ્જનસિંહ જે છે એ કેસમાં સંસદને સુધારવાની સત્તા માન્ય રાખવામાં આવેલી હતી. હા ભાઈ, આ વસ્તુ પણ સાચી છે. તો 1, 2 અને 4 આવ્યા. 1, 2 અને 4 તમારા સાચા થઈ જાય. ઠીક છે, ચલો નેક્સ્ટ વન. આપેલા વિધાનો તપાસવાના. કેશવાનંદ ભારતી કેસમાં સૌપ્રથમ બેઝિક સ્ટ્રક્ચર હે ને કે ભારત દેશમાં તમે કોઈ પણ પ્રકારનો સુધારો કરી શકશે સંસદ. બંધારણમાં સુધારો કરી શકાય, પણ એ સુધારો કરવો હોય તો તમારે બેઝિક સ્ટ્રક્ચર જે છે એ બદલવું પડશે. બેઝિક સ્ટ્રક્ચર બદલ્યા વગર ના અસર કર્યા વગર તમે સુધારો કરો. મતલબ કે ભારત દેશની ચૂંટાયેલી સરકાર એવું ન કહી શકે કે ચલો હવે ભારત દેશમાં કોઈ એક જ ધર્મ રહેજો, કોઈ એક જ પ્રકારનો વેપાર કરજો. નહીં, તમામ પ્રકારના વેપાર કરી શકાય, તમામ પ્રકારના દોસ્તો ધર્મને માની શકાય, તમામ જગ્યાએ તમને હરવા ફરવાની સત્તાઓ મળે છે. તો બેઝિક સ્ટ્રક્ચર જે છે દોસ્તો તમારું બદલવું જોઈએ નહીં. આ બાબત કેશવાનંદ ભારતીમાં કીધું. કેસ મુજબ સંસદને બંધારણની કોઈ પણ જોગવાઈમાં અમર્યાદિત સુધારો કરવાની જે છે સત્તા નહીં. અમર્યાદિત ના થઈ શકે મુન્ના, હે ને. કાયદાની જોગવાઈમાં રહી ભારત દેશમાં જે છે એ કાયદામાં રહેલી જે છે પ્રક્રિયાઓને જે છે અનુસરી અને સુધારો કરી શકાય. કારણ કે જો અમર્યાદિત સુધારો કરાવવામાં આવે દોસ્તો તો અહીંયા જે છે નોર્થ કોરિયાની જેમ તાનાશાહી થઈ જાય, હે ને. તો અહીંયા શું થઈ જાય? તાનાશાહ લોકો આવી જાય. આવું થશે નહીં થાય. આ કેસના ચુકાદા પછી સરકારે 42મો સુધારો લાવી કોર્ટના નિર્ણયને નબળો પાડવાનો પ્રયત્ન કર્યો હતો. જી હા દોસ્તો, કેશવાનંદ ભારતી કેસ આવ્યો પછી આપણા દેશની જે છે સરકારે 42મા સુધારામાં જે છે એ લોટ્સ ઓફ પ્રકારના ફેરફાર કર્યા. એટલે જ એને જે છે શું બોલાય? લઘુ બંધારણ કહેવાય. સરકારે આ બાબત માટે દોસ્તો અનુચ્છેદ 39A, અનુચ્છેદ 43A, અનુચ્છેદ 48A, અનુચ્છેદ 51A આટલા બધા જે છે આર્ટિકલ ઉમેરી દીધા હતા, હે ને. તો મતલબ સરકારને જે છે એમ થયું કે ભવિષ્યમાં આપણી વિરુદ્ધમાં કંઈક ષડયંત્ર રચાય એના કરતા બેટર છે ભાઈ પાણી પેડા પાલ બાંધી લે. પણ આગળ જતા 44મા સુધારામાં જ 42મા સુધારામાં જે કંઈ નિર્ણય લીધા આ બધાને આપણે ગલત ઠેરવી દીધા હતા. જો આજે હું બધું બોલું છું, થ્રુ આઉટ બોલું છું દોસ્તો, એ બધી વસ્તુ તમને એમ થાય કે સર આ બધું યાદ કેમ રાખવાનું છે? પણ એના માટે દોસ્તો તમારે લેક્ચર તો જોવા પડે, એના માટે તમારે વ્યવસ્થિત પ્રિપેરેશન તો કરવી પડે, અને તો પછી તમે એક બાબતને બીજી બાબત સાથે સાંકળી શકો. મારી જોડે અત્યારે અહીંયા કોઈ પણ પ્રકારનું સાહિત્ય તો છે નહીં, મારી પાસે છે તો એ તમારો સાથ સહકાર છે. અને આ મારું ડિજિટલ બોર્ડ છે. આ ટૂચકો એવો સ્ટુડિયો ભાડે છે. ગાંધીનગરમાં તો તમને ખબર જ છે કેટલું રેન્ટ હોય છે ભાઈ. સો ઇન શોર્ટ કહેવાનો તાત્પર્ય કે ભાઈ એ બધી વસ્તુ તો સાઈડની છે,
પણ આ બધું વાંચવા માટે થઈ અને તમારે દોસ્તો સારી રીતે પ્રિપેરેશન કરવી પડે છે અને સમય આપવો પડે એમ છે. તો સમય ન આપ્યો, પ્રિપેરેશન ન કરી તો મુન્ના આગળ જતા સેટ ના થાય, તો તમે એક બીજા બાબત સાથે સાંકળી નહીં શકો. ઠીક છે, ચલો તો આપણું પહેલું અને ત્રીજું સ્ટેટમેન્ટ સાચું પડતું હોય એવું કયું થઈ જશે? તો કે બી આન્સર તમારો રાઈટ આન્સર થઈ જશે ચોથા ક્વેશ્ચનમાં. ઓકે, યસ. ઓકે, થોડું ઝાખું દેખાય છે, થોડી બ્રાઇટનેસ આપણે ઓછી કરી દઈએ. ઓકે, હવે વ્યવસ્થિત દેખાશે. યસ. ઓકે, તો ફોર્થમાં બી આવશે. નેક્સ્ટ ફિફ્થ, મેનકા ગાંધી કેસમાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે આર્ટિકલ 21 હેઠળ કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયા માત્ર કાયદાની અનુસૂચિત પૂરતી છે, તેને ન્યાયીપણું અથવા તો વ્યાજબીપણું તપાસવાનું થતું નથી. મેનકા ગાંધી કેસ દોસ્તો મેં તમને કરાવેલો છે. આ મેનકા ગાંધી કેસ જે છે એ કોની સાથે છે? તો કે મેનકા ગાંધી કેસ જે છે એ દોસ્તો આપણા વિદેશ પ્રવાસ સાથે છે, હે ને? મેનકા ગાંધી હતા ઇન્દિરા ગાંધીના પુત્રવધુ. આ ઇન્દિરા ગાંધીના પુત્રવધુએ દોસ્તો શું કર્યું? તો કે ભાઈ જ્યારે 1977માં કટોકટી પરત ખેંચવામાં આવી ત્યારે એમના સાસુમાં યાની ઇન્દિરા ગાંધીની સરકારમાં જે પણ સારી બાબતો થઈ એને લોકો સુધી લઈ જવા માટે થઈ અને આપણે ત્યાં જે છે એમને સૂર્યા નામનું મેગેઝિન ચલાવ્યું હતું. આ સૂર્યા નામનું મેગેઝિન ચલાવ્યું ત્યારબાદ દોસ્તો શું થયું? તો કે એ દરમિયાન દોસ્તો એમનો પાસપોર્ટ જપ્ત કરી લેવામાં આવ્યો. એ કોર્ટમાં ગયા અને કેસ પડ્યો, મેનકા ગાંધી વર્સિસ સંઘરાજ્યનો કેસ. પણ એમાં કીધું કે ભાઈ આપણે તમામ પ્રકારના નિર્ણયો લઈ શકાય કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયા એટલે કે કાયદામાં જોગવાઈ કરીને, પરંતુ એને જે છે એ વ્યાજબીપણું તપાસવું પડે કે ભાઈ આ ન્યાયસંગત તો છે ને. આમાં લખ્યું છે વ્યાજબીપણું તપાસવાનું નથી, નહીં તપાસવાનું છે. ન્યાય વિષયક અને વ્યાજબીપણું તો હોવું જ જોઈએ. તો આ પેલું જે છે અહીંયા ગલત થાય. કોર્ટે આર્ટિકલ 14, 90, 21 એકબીજા સાથે સંકળાયેલા માન્યા અને વ્યક્તિગત સ્વતંત્રતા જે છે એને વિશાળ અર્થ આપ્યો છે. યસ દોસ્તો, તો પેલું આપણું જે છે ગલત થઈ જાય, બીજું સાચું થઈ જાય. તો જ્યાં સુધી પાંચમા ક્વેશ્ચન છે તેમાં બીજું જે છે કેવું છે તમારું સાચું થઈ જશે. ડન? ઓકે, ચલો નેક્સ્ટ. મેનકા ગાંધી કેસમાં સુપ્રીમ કોર્ટે ઠેરવ્યું કે વિદેશ પ્રવાસ કરવાનો અધિકાર વ્યક્તિગત સ્વતંત્રતાના ક્ષેત્રમાં આવે. મેં તમને હમણાં જ કીધું મેનકા ગાંધી કેસ ક્યારે થયો? 1978માં. અને 1978માં જે છે એ મેનકા ગાંધી જે છે એ વિદેશ પ્રવાસ સાથે સંકળાયેલી બાબત છે. મેનકા ગાંધી કેસ પહેલા કલમ 21 ફક્ત શારીરિક પ્રતિબંધ અટકાયત વિરુદ્ધ રક્ષણ પૂરું પાડતી મર્યાદિત જે છે એ માનવામાં આવતી હતી. ઓકે, ભારત દેશમાં જે મેનકા ગાંધીનો કેસ થયો એની પહેલા આર્ટિકલ 21 હતું એ માત્ર શારીરિક પ્રતિબંધ પૂરતી સીમિત હતી. એ અટકાયત જે છે એ વિરુદ્ધ રક્ષણ પૂરતી એક મર્યાદિત હતી. તો જી હા ભાઈ, પછી એનો એક વિશાળ અર્થ આપવામાં આવ્યો. તો છઠ્ઠામાં એ અને બી બંને તમારું સાચું થઈ જશે. ડન છે? ઓકે, ચલો સાતમું, ડીસી વાગવા એને વટહુકમ બહાર પાડવા બાબતનો છે. વટહુકમ તમને ખ્યાલ છે દોસ્તો કે ભારત દેશમાં જ્યારે સંસદીય સત્ર અથવા વિધાનમંડળના સત્ર ન મળતા હોય અને આકસ્મિક સંજોગમાં કોઈ કાયદો બનાવવો હોય તો તમે વટહુકમ બહાર પાડી શકો છો. પરંતુ બિહાર રાજ્યએ શું કર્યું હતું કે ઘણા બધા વટહુકમ બહાર પાડ્યા. આ ન થાય એના માટે થઈ અને શું કર્યું તો કે ભાઈ તમારે ત્યાં વટહુકમ બાબતનો કેસ થયો, ડીસી વાઘવા વર્સિસ બિહાર રાજ્ય. એમાં સુપ્રીમ કોર્ટે કીધું કે વારંવાર વટહુકમ બહાર પાડવા એ બંધારણની કલમ 213 નો યોગ્ય ઉપયોગ છે, કારણ કે તે રાજ્યપાલની વૈધાનિક સત્તાઓનો જે છે એ ભાગ છે. ભારત દેશમાં દોસ્તો વારંવાર તમે કોઈ પણ પ્રકારના જે છે એ વટહુકમ બહાર પાડો એ યોગ્ય ના કહેવાય. સુપ્રીમ કોર્ટે પણ એવું જ કીધું હતું કે વારંવાર વટહુકમ બહાર પાડવાના થતા નથી. તો આ પેલું સ્ટેટમેન્ટ ગલત. કોર્ટે ઠેરવ્યું કે વટહુકમ બહાર પાડવાની સત્તાનો ઉપયોગ ફક્ત અસાધારણ અને ક્યારેય તાત્કાલિક પરિસ્થિતિ હોય તો થાય. આ તો તમે એવું કરો છો કે ભાઈ વટહુકમ બહાર પાડ્યા જ રાખો છો અને એ વટહુકમ બહાર પાડવા માટે થાય તમે વિધાનમંડળનો કોઈ સહારો જ નથી લેતા, હે ને? તો આ બાબત જે છે એ સાચું
કે ભાઈ કોઈ અસાધારણ પરિસ્થિતિ આવે, મતલબ કે રાષ્ટ્ર સમક્ષ કોઈ આકસ્મિક પરિસ્થિતિ આવે, હે ને, ભારત દેશમાં રાષ્ટ્રપતિ કે રાજ્યપાલને કાયદા નિર્માણની તાત્કાલિક જરૂર જણાય, અથવા કોઈ આપણા વિધાનમંડળ કે જે છે સંસદના સત્ર ન મળતા હોય, આવા સંજોગ હોય તો બહાર પાડી શકાય. તો આ બાબત જે છે એ સાચી ઠેરવવામાં આવી. તો બીજું જે છે એ આપણું સાચું છે. તો રાઈટ આન્સર કયો આવશે? ફક્ત 2 આવશે. ચલો આટલું ડન થઈ ગયું છે. યસ. 8. ડીસી વાઘવા કેસ બિહાર રાજ્ય દ્વારા 1967 થી 81 દરમિયાન વારંવાર વટહુકમ બહાર પાડવાની પ્રથાને જે છે આ રીતે, મેં તમને હમણાં વાત કરી હતી કે ડીસી વાઘવા કેસ છે એ કોની સાથે સંકળાયેલો છે દોસ્તો? તો કે બિહાર રાજ્ય સાથે છે. વારંવાર જે છે એમણે વટહુકમ બહાર પાડ્યા એટલે પછી ડીસી વાઘવાએ જે છે એ આ મુદ્દો, આ ડીસી વાઘવા પાસે એક પુણેના હતા, હે ને, આપણે વાંચેલું છે. આ કેસના નિર્ણયથી સુપ્રીમ કોર્ટે રાજ્યપાલને અસીમિત વૈધાનિક સત્તા આપી કે તેઓ વિધાનસભાનું સત્ર ચાલુ ન હોય ત્યારે ઈચ્છાએ વટહુકમ જે છે એ બહાર પાડી શકે છે. આનાથી દોસ્તો જે છે એ રાજ્યપાલને અસીમિત સત્તાઓ નથી, હે ને, સીમિત સત્તાઓ છે કે ભાઈ પછી તમારે એને જે છે એ વિધાનમંડળ પાસે પાછું અપ્રુવલ લેવા તો જવું જ પડશે. તો આ બાબત અહીંયા તમારે ગલત થઈ જાય. તો સાચું શું થઈ જશે? ફક્ત 1. ઓકે. અને આજે દોસ્તો એક તો તમારા બધાનો ખૂબ ખૂબ આભાર કે અત્યાર સુધીમાં એસટીઆઈમાં આ આપણી ઓફર જે ચાલતી હતી એમાં લગભગ 167 વ્યક્તિએ એડમિશન લઈ લીધું છે. તો આપ સર્વનો ખૂબ ખૂબ આભાર કે આટલા વ્યક્તિઓ જે છે તમે એડમિશન લઈ લો છો. 167 એસટીઆઈના 80 દિવસનો જ આપણે પ્રોગ્રામ આપીએ છીએ, જેમાં 7 કલાકનું રોજનું રીડિંગ હોય. 7 કલાકના રીડિંગમાં તમારે લેક્ચર્સ જોવાના, એનું મટીરિયલ મળી જાય છે તમને. એની સાથે સાથે દોસ્તો એના એમસીક્યુ પણ આવી જાય છે, અને મારી જે મેન્ટરશિપ છે એ ફ્રી ઓફ કોસ્ટ તમને મળે. એમાં શું મળશે? કેવી રીતે વાંચવું જોઈએ, શું વાંચવું જોઈએ, શું ન વાંચવું જોઈએ, આ તમામ મુદ્દાઓ જે છે તેમાં આવરી લેતા હોય છે આપણે. ઠીક છે? યસ. તો આપ જે છે આ કોર્સ લેવા ઈચ્છુક હોય તો કનેક્ટ ગાઈડન્સ જે છે એ આપણી એપ્લિકેશન છે, અને આપ જે છે ડાઉનલોડ કરી શકો પ્લે સ્ટોરમાંથી, અને એમાંથી જે છે આપણે એપ્લિકેશનમાંથી કોર્સ પણ જે છે એ મળવા પાત્ર રહેશે. ચલો, MC મહેતા કેસ આર્ટિકલ 21 હેઠળ પ્રદૂષણ મુક્ત પર્યાવરણનો અધિકાર છે ના જીવનના મૂળભૂત અધિકારના ભાગ તરીકે વર્ણવવામાં આવ્યો છે. આપણે ત્યાં દોસ્તો જે છે MC મહેતા કેસ કે જે પ્રદૂષણ બાબતનો કેસ છે. તો જી હા ભાઈ, આ સાચું છે. કેસમાં કોર્ટે ઠરાવ્યું કે જોખમી ઉદ્યોગ ગીચ વસ્તીવાળા વિસ્તારોમાં નિશ્ચિત સુરક્ષા ઉપાયો કર્યા વિના કામ કરી શકે છે. આજે કામ કરી શકે છે, કામ કરી શકતા નથી. કે ભાઈ જોખમી જે છે જેમાંથી પ્રદૂષણ થતું હોય, તો આવા પ્રદૂષણ થતું હોય તો એવી બાબતો જે છે ગીચ વસ્તીવાળા વિસ્તારોમાં કામ નહીં કરી શકે. ગીચ વિસ્તારવાળા વિસ્તારમાં કામ ના કરી શકે, કારણ કે દોસ્તો તમે લોકોને ત્યાંથી જે છે એ બહાર ન કાઢી શકો, પરંતુ ઇન્ડસ્ટ્રી તો ત્યાંથી બહાર જઈ શકશે, હે ને. તો આ ઇન્ડસ્ટ્રી જે છે એ વિચારવાનું થાય છે. તો આ બાબત જે છે એ ગલત થઈ જશે. તો માત્ર રાઈટ આન્સર કયો આવશે? એ આવશે. ઓકે, યસ. અને લાસ્ટ વન, મોહિની જૈન વિરુદ્ધ કર્ણાટક રાજ્ય કેસમાં નિવેદન તપાસો. સુપ્રીમ કોર્ટે ઠરાવ્યું કે શિક્ષણનો અધિકાર જીવનના અધિકાર 21નો અભિન્ન અંગ છે. ભારત દેશમાં દોસ્તો જે શિક્ષણનો અધિકાર છે એ આપણા દેશમાં એક પ્રકારે અભિન્ન અંગ છે. શું કામ? કારણ કે શિક્ષણનો અધિકાર જે છે આપણને અનુચ્છેદ 21 એમાં જે છે એ પ્રાપ્ત થાય છે. કોર્ટે માન્યું કે કેપિટેશન ફી વસૂલી મનસ્વી, ગેરવ્યાજબી અને બંધારણની કલમ 14 જે છે એનું એક પ્રકારે ઉલ્લંઘન કરે છે. અને આ તો ન ઉલ્લેખી શકાય દોસ્તો, એને તો આ પણ સાચું. પરિણામે બંધારણમાં સીધો સુધારો કરી અને 21A જે છે એ ઉમેરવામાં આવ્યો હતો. આ કેસના પરિણામે દોસ્તો જે છે એ સીધો જ 21A ઉમેરવામાં આવ્યો ન હતો, હે ને. એ તો દોસ્તો જે છે, કારણ કે આ કેસ, આ મોહિની, આ તો 1992માં કેસ થયો, અને 21A તો 86મો સુધારો થયો 2002 ત્યારે ઉમેરવામાં આવ્યું. હવે તમે દોસ્તો જે છે શિક્ષણનો અધિકાર જે છે વાંચો તો ખરી. સુધારો કરીને સીધું જ ઉમેરવામાં આવ્યું હતું કે નહીં, આ કેસ 1992માં થયો, આ તો 2002માં ઉમેર્યું. આ બાબત તો ગલત થઈ જાય. તો તમારો રાઈટ આન્સર શું થઈ જશે દોસ્તો? યસ, 1 અને 2 આવું આવશે. જો આપણે બહુ લેક્ચર લાંબા નહીં ખેંચીએ,
જે કોન્ટેન્ટ હશે એ જ હું તમને પીરસીશ, જેથી કરીને તમારે મસ્ત મજાના 10 ક્વેશ્ચન જે છે સોલ્વ આઉટ થઈ જશે. ચલો ડન છે. તો આપણો આજનો જે છે દોસ્તો આ સેશન અને આ જે છે આપણો 16મો જે છે દિવસ અને 24 તારીખ એ અહીંયા આપણે પૂરી કરીએ છીએ. આવતીકાલે 17મો દિવસ છે અને 25 ઓક્ટોબર છે અને ત્યારે દોસ્તો જે છે ફરીથી આપણે હજી એક ચુકાદાનો લેક્ચર લેશું, જેથી કરીને કોઈ એવા ચુકાદા બાકી રહી જતા હોય કે જે આમાં સંકળાયેલા નથી તો આપણે એને લઈ શકીએ. ઠીક છે, ચલો તો આવજો, બાય, આવતીકાલે મળીએ છીએ. આપ ગ્રુપમાં પણ જોડાઈ શકો છો, મેં તમને ગ્રુપના નંબર પણ આપ્યા છે અને ત્યાં ગર્લ અને બોય બંનેનું ગ્રુપ અલગ અલગ છે. ઠીક છે, ચલો આવજો, બાય, સી યુ.